આજે અમારી રજૂઆત સમાજ તરફી છે કે ધોરણ 1 થી 8માં શ્રીમદ ભગવદ્ ગીતાજીના નૈતિક મૂલ્યો આધારિત અભ્યાસક્રમ ગુજરાત સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. અમારી જાણમાં આવ્યું છે કે કેટલાક તત્વો દ્વારા આ અભ્યાસક્રમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેથી અમે સરકારશ્રી સુધી સમાજ દ્વારા મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈ ધર્મ નથી, એ કોઈ બીજું શાસ્ત્ર નથી. એ આપણે પ્રાચીન પરંપરાઓ, પ્રાચીન સાંસ્કૃતિક વારસો અને નીતિ મૂલ્યો કેવી રીતે જીવવું એ બતાવતું એક સરસ મજાનું શાસ્ત્ર છે અને એના આધારિત એક પાઠ્યપુસ્તક સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે, જેના સમર્થનમાં આજે અમે અહીં 101 શિક્ષકો ભેગા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ. પ્રશ્ન એટલું છે કે સરકારશ્રી દ્વારા ધોરણ 1 થી 8માં ભગવદ્ ગીતાને પુસ્તક તરીકે સરકારશ્રીએ લોન્ચ કર્યું હતું, પરંતુ કેટલાક દેશ વિરોધી તત્વોએ આનો સખત વિરોધ કર્યો છે અને ગીતાને અભ્યાસક્રમમાં આવતા અટકાવી છે. અમે આ બાબતનો સખત વિરોધ કરીએ છીએ, કારણ કે ભગવદ્ ગીતા એ જીવનના મૂલ્યોનો ગ્રંથ કહેવાય. એ પુસ્તક નથી, કોઈ ધાર્મિક પુસ્તક નથી. એ જીવનના મૂલ્યોનો ગ્રંથ છે કે જેથી બાળકોને સંસ્કારની જરૂર પડે છે અને સંસ્કાર દરેકમાં હોવો જ જોઈએ. કોઈ બી ધર્મનું બાળક હોય, પરંતુ સંસ્કાર એ મેઇન વસ્તુ છે અને સંસ્કાર આપનારી એક દેશ છે ભગવદ્ ગીતા છે. તો આ ભગવદ્ ગીતા એ દરેકમાં ખરે હોવી જોઈએ. બીજા નંબરમાં એક માધ્યમિક તરીકે મારે કહી શકું કે આ 1 થી 8 હોવી જ જોઈએ, પણ સાથે સાથે 9 થી 12માં પણ વિષય તરીકે હોય તો અમારા માટે ઘણી ઉપયોગી નીવડશે. અને આવનારા દિવસોમાં અત્યારે કલ્ચર કેવું થઈ ગયું છે, સાઉથ કલ્ચર થઈ ગયું છે, ખરાબ કલ્ચર. તો કલ્ચરમાં બાળકોને આપણે રાખવા છે, તો એના માટે આપણે ભગવદ્ ગીતા એક વસ્તુ ગ્રંથ એવો છે કે જેથી બાળકો સંસ્કારમાં રહેશે અને સંસ્કાર હશે તો જ આવનારી પેઢી ભારતની ઉજ્જવળ બની રહેશે. એ પ્રમાણે